સીતારામ બધાને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં। તો આજે છે હનુમાન જયંતિ અને અમે જઈએ છીએ સાળંગપુર દર્શન કરવા અને અમારી સાથે જોડાઈ ગયા આ ચાર મિત્રો અને સવારમાં અમને ગાયું અમે મળી એટલે અમારો દીતો શુભ શરૂઆત થઈ ગઈ છે। ચાલો હવે અમે જર્ની કરીએ સ્ટાર્ટ। બોલો હનુમાન દાદાની જય। તો અત્યારે ચોટીલા પહોંચ્યા હતા અને ચોટીલામાં ફૂલ ટ્રાફિક થઈ ગયેલું છે। તો આ ચોટીલાનું ટ્રાફિક ક્યાં સુધી હતું એ તમને દેખાડવા। આ છે હોટલ સહયોગ હોટલ સુધી ટ્રાફિક હતું। તો અત્યારે હવા 9 જેવું થયું છે અને અહીંયા ઊભા રહી ગયા હતા પાણી જોઈ છે। નદી સારી છે અને અમારા જો બધા ઊભા રહી ગયા અને માછલા જોવે છે। તો આ મારા ભાઈ સ્પેશિયલ દુકાને ગયા હતા થોડાક આગા જઈને અને બિસ્કીટ ને ભાગ ને એવું લઈને નાખે માછલા ને। તો અત્યારે ભાદર નદીમાં આ બધાએ સેવા કરી અને ફોટો પાડવા ઊભા રહી ગયા છે। સારું હાલો ડાયરેક્ટ મળીએ સાળંગપુરમાં। સાળંગપુરની હદમાં આવી ગયા છે અને અહીંયા સેવા કેમ્પ ચાલુ થઈ ગયા છે અને આ મિત્રો શરબતની સેવા કરે છે અને અહીંયા દવાની પણ સેવા ચાલુ છે। જુઓ તમે એકવાર આ ગ્રુપવાળાની સેવા। પગપાળા જતા હોય એની વાત અલગ છે, આ ભાઈ તો ગાડીમાં જતા હોય એને પણ કહે છે એકવાર સેવાનો લાભ લેતા જાઓ। તો પછી હું થોડો સેવાનો લાભ લીધા વગર વ્યો જાઉં। તો 4 વ્હીલ વાળાને અહીંથી એન્ટ્રી નથી, અહીં પાર્કિંગમાં રાખી દેવાની અને 2 વ્હીલ હોય તો અંદર જવાનું નહીં। પાર્કિંગથી મંદિર સુધી જવા માટે ફ્રી રિક્ષા રાખવામાં આવેલી છે। અત્યારે મંદિરે પહોંચી ગયા છે અને જાવી છીએ દર્શન કરવા। અહીંયા થોડીક ઝલક જોઈ લ્યો તમે, શણગાર ને શું કે બધી સજાવટ કેવી કરેલી છે। क्या बोला तूने? भाई ने बोला करने का तो करने का। તમે એકવાર આ પબ્લિક જુઓ, આ બધા છે ને મંદિરે દર્શન કરવાની લાઈનમાં ઊભેલા। આ બધા આપણો તો દર્શન કરવાનો વારો નહીં આવે એટલે બહારથી ને તમે દર્શન કરી લ્યો। તો અત્યારે આરતી ચાલુ થઈ ગઈ છે અને બહાર LCD સ્ક્રીન છે, એમાં તમને આરતીના લાઈવ દર્શન કરાવું છું। તો આ હનુમાન દાદાની એવી મૂર્તિ છે કે જ્યાં એક હાથમાં શ્રીફળ મેલો એટલે બીજા હાથમાંથી શ્રીફળ વધેરીને પાછું આવે છે। અહીંયા હાલતીથી શરબતની સેવન આપણને લાગ્યો તો તડકો, તો પછી આપણે 2 ગ્લાસ શરબતના ઠપ કરી નાખ્યા। દર્શન કરીને અત્યારે જ આવી છીએ ગૌશાળાએ। અહીં ગૌશાળામાં તમને જોવા મળશે ગાય માતા, એનો મુખ્ય પાડો, ઘોડા, હાંહલા, કબૂતરા અને ઉંદેડા પણ। દિવાળીએ હું અહીંયા આવ્યો હતો અને ત્યારે મેં વિડીયો ઉતારેલો હતો, એમાં તમને બધું દેખાડી દીધેલું છે અને આ વિડીયો આપણે લાંબો નથી કરવો એટલે શોર્ટ ફોર્મમાં સમજાવી દીધું। એ વિડીયો જઈને આપણી પ્રોફાઇલમાં જોઈ લીજો। બપોર થઈ ગયું હતું એટલે અમે આવી ગયા અમારા મિત્રને ત્યાં। અહીંયા થોડુંક ખાઈ લીધું ને હવે કરવી થોડોક આરામ। A few moments later. તો અમે બપોરના વ્યાયા હતા ભાઈબંધના ત્યાં કારખાનું હતું ત્યાં અને આટલા ખાય કે 4 વાગ્યા છે ને હવે આવી પાછા દર્શન કરવા। ભાઈબંધના ત્યાંથી નીકળીને અમે આવી જઈએ છીએ કુંડળધામ દર્શન કરવા અને આ વિડીયો તમને બીજા ભાગમાં જોવા મળશે। તો અત્યારે વાગ્યા હતા પાછા રાતના 8 અને અત્યારે અમે આવી ગયા અહીંયા પાછા મંદિરે। તો લાઇટિંગ ને એવું થઈ ગયું છે અને જે અટાણે પ્રોગ્રામ હશે એ બધો એ તમને પાછા દેખાડી દઈશું આમાં। બાય બાય હાલો।
હવે દાદાના દરબારમાં હનુમાનજી મહારાજનો થોડો જયકાર થઈ જાય, હનુમાનજી મહારાજના સમક્ષ થોડો રાસ થઈ જાય. બરાબર છે ભાઈ? બોલો કષ્ટભંજન દેવ કી જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, રામ 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 રામ. भाइयों बहनों, हमारी साथे बोलो भारत माता की, भारत माता की, भारत माता की. જો આપણે કોઈએ નાચવાનું નથી, ઇન્ટરનેશનલ કલાકાર આવે ત્યારે આપણે ખાલી જોવાનું હોય. શું કરવાનું હોય? બસ તમે ખાલી જોજો. હમણાં જે નાચે છે ને શરૂ કરો ભાઈ, હનુમાન બળવંતા શરૂ કરો ભાઈ. ખાલી જોવાનું છે આપણે. સંકલ્પ એમ હતો કે દાદાનો આજે જન્મદિવસ છે એટલે 108, પણ કોઠારી સ્વામી ખોટા પડ્યા આજે. એમને એમ કે 108 લોકો ધજા ચડાવશે, પણ એમને ખબર નથી કે આ દાદાના સેવકો તો લાખો ને કરોડો છે. તમે સંકલ્પ મોટા કરો, આવા ખોટા ન કરો, નાના સંકલ્પ કરો. એ અમને ગમે નહીં ગમે. અરે આ દાદાનું ભોજનાલય તમે આ રાજમહેલ જેવું બનાવો, તમે ઓલા ઉતારા ભવન દુનિયામાં ન હોય એવું બનાવો, તો દાદાને ખાલી 108 ધજા હોય. તો બધા કયો હવે આવતા વર્ષે કઈક વધારે સંકલ્પ કરજો. 1008 ધજા થવી જોઈએ કે નહીં? ધજા દરરોજ ચડે છે, એટલે જેમને હજી બાકી રહી ગયું હોય અને અહીં મંદિરમાંથી ના પાડ્યું હોય કે ભાઈ આજનો સંકલ્પ પૂરો, તોય તમારે ઓનલાઈન લખાવી અને આવતીકાલે પરમ દિવસે તમારા જન્મ દિવસે જ્યારે ધજા ચડાવી હોય ત્યારે ચડાવી શકો છો, એવું પૂજ્ય સ્વામી જાહેર કરે છે. અને બીજી વાત, અત્યારે દાદાને જે ધજા ચડાવવામાં આવી છે એ પૂજારી સ્વામી જણાવે છે 52 ગજની ધજા, કે જે આપણા કાળિયા ઠાકોરને ચડે, દ્વારિકાધીશને ચડે, એવી જ ધજા, ભગવી ધજા દાદાને આજે શિખરે શોભી રહી છે. બોલો કષ્ટભંજન દેવ કી, દાદા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. લીધું ને ઘણા ઠેકડા મારી લીધા છે અને હવે પ્રસાદીનો ટાઈમ થયો છે તો આપણે આવ્યા છીએ પ્રસાદી લેવા. તો હવે અમે પ્રસાદી લઈ લેવી. મંદિરે દર્શન પણ કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી અને જે અહીંયા કાર્યક્રમ હતો એ પણ પૂરો થઈ ગયો છે. તો હવે જ આવી છીએ ડાયરેક્ટ ઘરે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.